શું તમારી એવી ઈચ્છા છે કે તમે તો અત્યારે કેનેડામાં રહો છો, પરંતુ તમારા માતા પિતા જે ભારતમાં રહે છે એમને પણ તમે કેનેડા બોલાવો અને ત્યાં જ તમે સ્થાયી કરી દો, એટલે કે PR મેળવી દો. હવે આ માટે થઈને ઘણા બધા લોકો ઘણી બધી મહેનત કરતા હોય છે, પરંતુ બે પ્રોગ્રામ છે, PGP અને સુપર વિઝા. હવે PGP વિશે તો ઘણા બધા લોકોને ખબર હોતી હોય છે, પરંતુ સુપર વિઝા વિશે ઘણા બધા લોકોને નથી ખબર હોતી કે જેના દ્વારા આરામથી તમે તમારા માતા પિતાને ત્યાં બોલાવી શકો છો, એટલે કે કેનેડા બોલાવી શકો છો. ત્યારે આજના ખાસ વિડીયોમાં આપણે જાણીશું કે આ PGP અને સુપર વિઝા છે શું. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys, welcome to Way Edition. My name is Karan Chaltra. સૌથી પહેલા જો વાત કરી લે કે PGP છે શું. PGP નું ફૂલ ફોર્મ થાય છે પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડ પેરેન્ટ્સ પ્રોગ્રામ. હવે જે લોકો ઓલરેડી કેનેડામાં છે કે જે લોકો કાયમી થઈ ગયા છે, કે જે લોકો પાસે ઓલરેડી PR છે અથવા તો નાગરિકતા છે, એ બધા જ લોકો તેમના માતા પિતા જે ભારતમાં રહે છે એમને ડાયરેક્ટ ત્યાં બોલાવી શકે છે. આ એમના માટે ખાસ પ્રોગ્રામ છે. હવે પોતાના માતા પિતા થોડા માટે આવે અથવા તો PR લઈને આવે, આ બંને પ્રોગ્રામમાં સમાવેશ થાય છે. 2025માં કેનેડા સરકારે જાહેરાત કરી છે કે 28 જુલાઈથી શરૂ થતા 2 અઠવાડિયામાં 17,860 નિમંત્રણો મોકલવામાં આવશે. પરંતુ એક મિનિટ, આમાંથી માત્ર 10,000 જેવી અરજીઓ હશે કે જેને PR તરીકે સ્વીકારવામાં આવશે. એટલે જે કોમ્પિટિશન છે ને એ ખૂબ જ ટફ છે. હવે તમને PGP ખબર પડી ગઈ, પરંતુ હજી એક પ્રોગ્રામ છે કે જેની વાત મેં શરૂઆતમાં કરી હતી અને એ છે સુપર વિઝા. સુપર વિઝા શું છે? ઘણા બધા લોકોને એવું લાગતું હોય છે કે આ વિઝિટર વિઝા છે, પરંતુ એમાં આકાશ પાતાળનો ફરક છે. જેવી રીતના PGPમાં તમે તમારા માતા પિતાને બોલાવી શકો છો ને એવી જ રીતના સુપર વિઝામાં પણ તમે તમારા માતા પિતાને બોલાવી શકો છો, પરંતુ આમાં લિમિટ છે એ છે 5 વર્ષ માટેની. પરંતુ મહત્વનું છે કે આની લિમિટ વધારી પણ શકાય છે અને મલ્ટી એન્ટ્રી વિઝાથી આની લિમિટ 10 વર્ષ સુધી પણ કરી શકાય છે. વિઝિટર વિઝામાં શું થાય, તમારા માતા પિતાની આવક ગણવામાં આવતી હોય છે, પરંતુ સુપર વિઝામાં જો તમારી આવક એટલી સારી હોય અને તમે સક્ષમ હોય તો તમે પોતે સ્પોન્સર બની શકો છો અને તમે તમારા માતા પિતાને તમારા ખર્ચે ત્યાં બોલાવી શકો છો અને 5 વર્ષ કે પછી 10 વર્ષ સુધી પણ તમે તમારા માતા પિતાને તમારી સાથે રાખી શકો છો. હવે કદાચ તમને એમ થતું હશે કે શું PGP માટે સ્પોન્સર ના બની શકાય? ચોક્કસથી બની શકાય. એની પણ એક આખી પ્રોસેસ છે. આ એક મોટી જવાબદારી છે. તમારે અંડરટેકિંગ અને સ્પોન્સરશિપ એગ્રીમેન્ટ પર સહી કરવી પડશે. એક મિનિટ, આ શું છે? તો આ એક પ્રકારનો એગ્રીમેન્ટ છે કે જેમાં તમારે સહી કરવાની હોય છે, કે જેમાં લખેલું હોય છે કે તમે તમારા માતા પિતાનો બધો જ ખર્ચ ઉઠાવશો. તેમાં તેમનો રહેવા પીવાનો, આની સાથે સાથે એમના કપડાં, આની સાથે સાથે જેટલી પણ એમની વસ્તુઓ હોય એ બધી જ વસ્તુઓનો ખર્ચો તમે ઉઠાવશો એવી સહી તમારે જે ડોક્યુમેન્ટ ઉપર કરવી પડે ને એ જ એગ્રીમેન્ટ છે. અને આ એક મહત્વની વાત, જો તમે સ્પોન્સર બનો છો તો તમારા માતા પિતા PR મેળવે તો તમે આ જવાબદારી પાછી ખેંચી શકતા નથી. તો આ નિર્ણય ખૂબ વિચારીને લેવો પડશે. આ બધાની વચ્ચે તમને એક પ્રશ્ન થતો છે કે સ્પોન્સર કોને બનાવી શકાય? સામાન્ય રીતે બાયોલોજિકલ મધર કે ફાધર હોય એને તો બનાવી શકાય, પરંતુ જો દત્તક લીધેલા હોય વ્યક્તિ હોય, માતા પિતા હોય, બાળકો હોય, એમને પણ લઈ શકાય છે. આની સાથે સાથે દાદા દાદી, તેમના આશ્રિત બાળકોને સ્પોન્સર કરી શકાય છે. જો તમારા માતા પિતાએ છૂટાછેડા લીધા હોય તો તેમના વર્તમાન જીવનસાથીને પણ આમંત્રિત કરી શકાય છે. પરંતુ યાદ રાખો કે તમારે તમારા જીવનસાથી, એટલે કે તમારી જે પત્ની છે તો પતિ છે, એમના માતા પિતાને તમે સ્પોન્સર કરી શકવાના નથી. હવે મુખ્ય વાત, PGP કે પછી સુપર વિઝા માટે તમારી પાસે શું હોવું જરૂરી છે? સૌથી પહેલું, તમારી ઉંમર 18 વર્ષ કે તેનાથી વધારે હોવી જરૂરી છે. આનાથી પણ વિશેષ, તમે તમારા માતા પિતાનો ખર્ચો ઉપાડવા માટે સક્ષમ હોવા જોઈએ. એટલા માટે થઈને આવકનો પણ પુરાવો તમારે આપવો પડશે. આની સાથે સાથે તમારા PR હોવા જરૂરી છે અને જો તમારે જીવનસાથી હોય તો એની પણ સહી તમારે કરાવવી પડશે. અને હા, 2020માં PGP માટે અરજી કરી હતી તો તમને એક કન્ફર્મેશન નંબર મળ્યો હશે. તેનો ઉપયોગ કરીને તમે IRCC ની વેબસાઇટ પર તમારી અરજીનું સ્ટેટસ ચેક કરી શકો છો. હવે ઘણા બધા લોકોને પ્રશ્ન થતો હોય છે કે એકચ્યુઅલમાં મને આ જે ઇન્વિટેશન છે ને મળી જવું જોઈતું હતું, તો તમારા માતા પિતાને આનું જે ઈમેલ છે મળી જવું જોઈતું હતું, પરંતુ આ કેમ નથી મળેલું? તો એની પાછળનું એક કારણ એ પણ હોઈ શકે છે, ઘણા બધા લોકોને ખબર નથી હોતી કે એમના જે ઈમેલ્સ હોય છે એ સ્પેમ મેસેજમાં પણ જતા રહ્યા હોય છે. એટલા માટે થઈને એક વખત એ સ્પેમ મેસેજનું ફોલ્ડર પણ ચેક કરી લેજો કે ક્યાંક એમાં તો તમારું જે ઇન્વિટેશન છે એ નથી આવેલું ને. ઇન શોર્ટ, જો જોવા જાય તો PGP અને સુપર વિઝા દ્વારા તમે આરામથી તમારા માતા પિતાને 5 વર્ષ, 10 વર્ષ કે પછી કાયમી ધોરણે, એટલે કે PR તરીકે પણ ત્યાં લઈ જઈ શકો છો. અને આ હવે ખૂબ જ સરળ બનતું જઈ રહ્યું છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.